એવું કે હું ટોપ પર થઈ જઈશ. તો ના, એ બધી માન્યતાઓ છે. તમારે તૈયારી કરવી છે તો કે હા, તો કેવી તૈયારી જોઈએ? તૈયારી કેવી જોઈએ? તો કે તૈયાર 12માં ધોરણ 10-12માં અભ્યાસ કરે છે ને મારું ગૌરવ કરશે. હવે એ વિદ્યાર્થીના સપનાઓ કેવા હોય, મારા પિતાના સપનાઓ કેવા સારા હોય. કીધું મારો દીકરો અથવા મારી દીકરી ધોરણ 10 અથવા 12માં અભ્યાસ કરે છે અને સારો અભ્યાસ કરતો, અને ઘેર આવીને ચોપડું બોલે અહીંયા શાળામાં આખો દિવસ મસ્તી કરે રાખે. શાળામાં મસ્તી કરે છે, ટ્યુશન ક્લાસીસ હોય તો ટ્યુશનમાં સારી રીતે અભ્યાસ કરે, અને ઘેર જાય એટલે કંઈ વાંચતો જ નથી. ઘરે જાય એટલે વાંચતો નથી. ટાર્ગેટ ફિક્સ અહીંયાથી શાળાના સાહેબો હોય કે પછી કોઈ પણ હોય એ સતત રાડ્યો કરે કે સાહેબ તમારે વાંચવું જોઈએ, મિત્રો વાંચો 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 વાંચો, વિદ્યાર્થી મિત્રો વાંચો. પણ વિદ્યાર્થીને પોતાની અવસ્થા પ્રમાણે એવું હોય કે આપણે સાહેબ કીધે રાખે, આપણે કંઈ જ કરવાનું નથી. તો આવું નથી કરવાનું. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી વાંચતો હોય અને મારી પાસે ઘણા પ્રશ્નો આવે, સાહેબ મને યાદ નથી રહેતું. તો યાદ કેમ ન રહે? તારા માતા પિતાએ તને આટલો ભણાવવા માટે આટલી કોશિશો કરી છે અને આટલા સંઘર્ષો કર્યા છે, તો તારે યાદ રાખવા માટે શું કરવાનું? તો યાદ રહે. તારે ભણવું નથી, અભ્યાસ નથી કરવો, પ્રિપેરેશન નથી કરવું. યોગ્ય સમય જ્યારે લેક્ચરમાં હોય ત્યારે તારે સૂઈ જવું છે. તો આ બધું કામ કરે, તું સૂઈ જાય, ફરી પાછા ઘેર આવે એટલે કોઈ પણ સાહેબનો વિડીયો લેક્ચર જોતો હોય તો સાથે સાથે રીલ્સ જોવે. હવે અત્યારનો વિદ્યાર્થી કેવો થઈ ગયો તમને સમજાવો. અત્યારનો વિદ્યાર્થી કેવો છે? અત્યારનો વિદ્યાર્થી માની લો કે હોમવર્ક કરે, કોઈ પણ તૈયારી કરતો હોય, વિદ્યાર્થીને શું આપ્યું હોય? અમે શાળાના શિક્ષકે હોમવર્ક આપ્યું. હવે હોમવર્ક વાત એને મળતી નથી એટલે પપ્પા અથવા મમ્મી કે, પપ્પા અથવા મમ્મીને શું કે? પપ્પા અથવા મમ્મીને એવું કે, પપ્પા અથવા મમ્મીને શું કે મારે તો મોબાઈલ જોયું છે. શું જોઈએ છે? મોબાઈલ. હવે કોઈ પણ શાળા કે કોઈ પણ સંસ્થા એવું નથી શીખવાડતી કે તમે મોબાઈલ રાખો. કોઈ પણ સંસ્થા કે શાળા એવું નથી શીખવાડતી મોબાઈલ રાખો. આ મોબાઈલની અંદર માની લો કે યુટ્યુબની અંદર ઘણા બધા એવા સોર્સ છે, યુટ્યુબ હોય અથવા કોઈ એપ્લિકેશન છે, એની અંદર આ વિદ્યાર્થી સારા વિડીયો જોઈ શકે. પણ આપણે એ કામ નથી કરતા. આપણે શું કામ કરીએ કે સરસ મજાનું અત્યારે આપણી જિંદગી બગાડવા માટે એક પ્લેટફોર્મ આવ્યું જેનું નામ છે ઇન્સ્ટાગ્રામ. જેનું નામ શું છે? ઇન્સ્ટાગ્રામ. આ ઇન્સ્ટાગ્રામની અંદર શું કરે? રીલ્સો જોવે. શું બને? રીલ્સો બનાવે. હવે રીલ્સો બનાવે, કેવી પ્રકારની રીલ્સો બનાવો ખબર છે? આપણે જ્યારે હું અભ્યાસ કરતો તો એ સમય તો આવી રીલ્સોના જવાના નહોતા, સારી રીતે અભ્યાસ કરતા હતા. પણ હવે કેવી રીલ્સો બનાવે? તો અહીંયા રીલ્સો બનાવે જેમ કે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે બંકા. શું ચાલે? બંકા. પછી પરીક્ષામાં ઓછી મહેનત, કોઈ માની લો કે ઓછી મહેનત થોડું ઘણું પાસ 25 માની લો 45, 60, 45, 48% આવે ને પછી લખે બંકો પાસ થઈ ગયું. ટેસ્ટમાં સારા માર્ક્સ આવે, ટેસ્ટમાં હાલો કે મેં ટેસ્ટ કોઈ પણ સાહેબે ટેસ્ટ લીધો ને 30માંથી 15 માર્ક્સ આવે એટલે સાહેબ રેશિયો કાઢે 33% લેખે એટલે 12 ગુણે પાસ થાય ને પછી લખે આજના ટેસ્ટમાં બંકો પાસ થઈ ગયો. એમ નો પાસ થવા દઈદા. તૈયારી કરવી પડે. શું કરવી પડે? તૈયારી. કઈ રીતે કરવી પડે તો હું તને સમજાવું. તો આપણે પહેલાં તો આ રીલ્સ છે ને, એ રીલ્સને તમે કરી દો અનફોલો. ઇન્સ્ટાગ્રામને કરી દો ડિલીટ. ઇન્સ્ટાગ્રામને કરી દો ડિલીટ. આ આપણા માટે નકામું છે, કંઈ કામનું નથી. નકામું, કંઈ કામ નહીં આવે. આની રીલ્સો કંઈ કામ નહીં આવે. હા, પણ આની સાથે સાથે જો તમે બેઝિક માહિતી લેવા માંગતા હો તો એવા કેટલા પ્લેટફોર્મો છે જેની અંદરથી તમને સારી રીતે અભ્યાસ કરવા મળે અને સારી રીતે તમે અભ્યાસ કરી શકો છો. તો એવા પ્લેટફોર્મની વાત કરું, યુટ્યુબ. આ યુટ્યુબની અંદર ઘણા એવા ટીચરો છે કે જે તમને સારું એવું શીખવે. પણ આપણે તો ક્યાં યુટ્યુબનો સહારો કરવો જ નથી. યુટ્યુબમાં હવે યુટ્યુબમાં વિડીયો કેવા જોઈએ? જેમ કે આપણે તાજેતરમાં એક મૂવી રિલીઝ થઈ ગઈ, સૈયાર મૂવી રિલીઝ થઈ ગઈ. કઈ? સૈયારા મૂવી રિલીઝ થઈ. હવે સૈયારા મૂવી રિલીઝ થઈ ને એટલે 12મા ધોરણનો વિદ્યાર્થી મૂવીનું નામ તમને કહું, સૈયારા. આ સૈયારા નામની મૂવી રિલીઝ થઈ. ભાઈ આની કમાણી માટે રિલીઝ કરી છે. શાના માટે? કમાણી માટે. હવે કમાણી માટે રિલીઝ કરીને તો આમાં 2-3 સોંગ છે. 2-3 સોંગ છે. એટલે 12મા ધોરણનો વિદ્યાર્થી અથવા 10મા ધોરણનો વિદ્યાર્થી આ સોંગ જોઈને ટેન્શનમાં આવી છે. સોંગ જુએ છે, સોંગ સાંભળે અને શું આવે? ટેન્શનમાં આવી છે. શું આવે? ટેન્શનમાં. અલ્યા ભાઈ માણ, તું 10મા ધોરણમાં છે, 12મા ધોરણમાં, તારે ટેન્શનમાં શાની આવવાની જરૂર? માની લો કે કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ પરીક્ષામાં 1-2 ગુણે પરીક્ષામાં ફાઇનલ ક્વોલિફિકેશનમાં રહી જાય તો એને ટેન્શન આવે 2 દિવસ માટે, ઓબ્વિયસલી વસ્તુ. પણ આપણે શાનું ટેન્શન આવે? તો અહીંયા વિદ્યાર્થીઓ માર ક્યાં ખાતા હોય છે જોઈ લો. તો આપણે સરસ મજાની તૈયારી કરવી છે, શાળામાં ટોપ પર થવું છે, બોર્ડની એક્ઝામમાં ટોપ પર થવું છે, આપણા જિલ્લામાં ટોપ પર થવું છે, આપણા તાલુકામાં ટોપ પર થવું છે, આપણા મા બાપનું નામ રોશન કરવું. 3 ટ્રીક અપનાવવાનું છે. પહેલાં શું કરો? જે તે સાહેબ ભણાવે, કોઈ પણ શાળામાં હોય કે ટ્યુશન કોચિંગમાં હોય, જે તે શિક્ષક ભણાવે
આ શિક્ષક ભણાવે ને એને તમારે પહેલાં ધ્યાનથી સાંભળવા, ધ્યાનથી સાંભળો. જે પણ શિક્ષક આવે એ શિક્ષક જે પણ ભણાવે એને ધ્યાનથી સાંભળો. ત્યારથી સાંભળ્યા પછી એનું યોગ્ય સમય અનુકરણ કરો કે સાહેબે જે શીખવાડી છે એમાં મને કોઈ ટોપિક, માની લો કે મેં આજે મનોવિજ્ઞાનમાં તમને શીખવાડ્યું છે મનોવલણ. માની લો કે મનોવિજ્ઞાનની અંદર મનોવલણ નામનો ટોપિક 12મા ધોરણમાં ચાલે છે. હવે આ સાહેબે માની લો કે કોઈ પણ સાહેબે મનોવિજ્ઞાનની અંદર સમજાય મનોવલણનો અર્થ અને સ્વરૂપ, મનોવલણનો અર્થ અને સ્વરૂપ, તો તમારે ચેક કરવું પડે સાહેબ મનોવલણના અર્થમાં શું લખવું, તો વ્યાખ્યા લખવી. કઈ વ્યાખ્યા ધરવી, તો તમને 5 વ્યાખ્યાઓ આપી છે. 5 વ્યાખ્યાઓની બીજી અને ચોથા નંબરની વ્યાખ્યા તમે સરસ રીતે તૈયાર કરો. તો પહેલાં સાંભળો, સાંભળ્યા પછી એનું યોગ્ય તમારા મનમાં મનોમંથન અનુકરણ કરો. ત્રીજી ટ્રીક છે, તમે ઘરે જઈને જે ટોપિક આજે શિક્ષકે ભણાવ્યો છે એ તમને જે શિક્ષકે ટોપિક અભ્યાસ કરાવ્યો છે એનું શું કરો, રિવિઝન કરો. એનું શું કરો, રિવિઝન. હવે રિવિઝન એટલા માટે કહું છું કે તમે જે શાળામાં ભણ્યા એને વાંચો, સરસ મજાના રીતે વાંચવાનું છે. ત્યાર પછી શું કરવાનું, પહેલાં ધ્યાનથી સાંભળવાનું, અનુકરણ કરવાનું, રિવિઝન કરવું. પછી શું કરવાનું છે કે આ ટોપિક સમજ્યા પછી તમારે તમારા મિત્રો સાથે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. આ ટોપિકની શું કરવાની છે, ચર્ચા. માની લો કે તમે અભ્યાસ કરો છો ને આની અંદર કોઈ પણ એક મુદ્દામાં તમને તકલીફ પડી, મુદ્દામાં શું પડી, તકલીફ પડી, તો તાત્કાલિક સત્વરે ધોરણે તમારા જે વિષય ટીચર, વિષય શિક્ષક, આ વિષય શિક્ષકને મળો. શું કરો, વિષય શિક્ષકને મળો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. તો આ રીતે ટોપ પણ થાય. હવે શું કરો, મિત્ર સાથે ચર્ચા કરો અને જે તમને સાહેબે શીખવાડ્યું હોય અથવા કોઈ પણ અભ્યાસ કરતા હોય તમને જે મુદ્દાઓ છે, જેમ કે કોઈ એવા વિષય વિજ્ઞાન ટેકનોલોજી લઈ લો, સામાન્ય વિજ્ઞાન લઈ લો, પછી સોશિયલ સાયન્સ લઈ લો, મનોવિજ્ઞાન લઈ લો, ભૂગોળ, તો એના એક મુદ્દાસર કઈ રીતે મુદ્દાસર પદ્ધતિ પ્રમાણે લખાણ લખતા શીખવું. લખાણ કઈ રીતે લખવું આ પદ્ધતિઓ શીખવી પડે મુદ્દાસર. તો આટલું કામ કરવાનું, પદ્ધતિ આવડતી હશે તમને બધું આવડશે. તો આ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે, આ કામ. હવે વાત કરીએ સાહેબ આપણે ભણવું છે પણ સાહેબ મને યાદ નથી રહેતું. કેમ યાદ ન રહે, લખીને તૈયારી કર. અમે એક સમય ભણતા હતા એ વખતે અમને યાદ નહોતું રહેતું, છતાં અમે સારા પ્રયત્નો કરીને ભણ્યા છે. તો તારે પણ તૈયારી કરવી છે. આ ચેનલની અંદર તમારા જો ભાઈ મિત્રો હોય અને એમને એવું હોય કે સાહેબ મને ગણિત એવું હોય તો તમારા મિત્રોને એવી માન્યતા હોય કે તમારા ભાઈ બહેન હોય અથવા કોઈ પણ, અથવા તમારા નાના ભાઈ બહેન હોય અથવા તમારા સગા સંબંધી હોય, એમનો વિદ્યાર્થી ધોરણ 9-10માં અભ્યાસ કરતો હોય ને એને લાગતું કે ગણિત અને વિજ્ઞાનમાં નથી ફાવતું, તો અમારી આ ચેનલમાં અમે ગણિત વિજ્ઞાનના વિડીયો અપલોડ કરીએ છીએ. સાથે સાથે જો તમે ધોરણ 12માં અભ્યાસ કરો, ધોરણ 10માં અભ્યાસ કરો છો અને તમને એવું લાગે છે કે મને ઇંગ્લિશ નથી આવડતું, પરીક્ષામાં પાસ કેમ થવું, તો એની ચિંતા કરવાની નથી. આ ચેનલમાં તમને સરસ મજાનું ઇંગ્લિશ પણ મળી રહેવાનું છે. તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે.